સુરતના કામરેજ તાલુકાના નવા ગામમાં વાવ કેનાલ રોડ પર આવેલ રિદ્ધિ હોમ્સમાં આજે અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષતનું વિતરણ કરવામાં આવ્યું હતું. અયોધ્યાથી આવેલ અક્ષત અને કળશને લઈને સોસાયટીના પ્રમુખ અને સભ્યોએ પોતાના ઘરમાં રહેલ મંદિરમાં પધરાવી પૂજા અર્ચના કરી હતી. અયોધ્યામાં ભગવાન શ્રી રામ નિર્માણ રામ મંદિરની ખુશી પ્રત્યેક વ્યક્તિમાં જોવા મળી રહ્યો આઈસ ત્યારે કામરેજના નવા ગામમાં આવેલ રિદ્ધિ હોમ્સના રહીશો પણ ભગવાન શ્રી રામના રંગે રંગાઈ ગયા. શ્રી રામ જય શ્રી રામના નારા સાથે સોસાયટીમાં વાતાવરણ ગુંજી ઉઠ્યું. રિદ્ધિ હોમ્સના તમામ વેપારીઓ તેમજ રહીશોએ અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત ગઈને ધન્યતામાં અનુભવી હતી. જ્યારે 22 તારીખ અયોધ્યામાં વર્ષો પછી ભગવાન શ્રી રામની પધરામણી થઈ રહી છે ત્યારે ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા એ ગીતની સાક્ષાત અનુભૂતિ થઈ હતી. આ કાર્યક્રમમાં જેનિશભાઈ ભાયાણી, પ્રફુલભાઈ ધામેલિયા, જયસુખભાઈ મોવલિયા, ગૌરવભાઈ ઉંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હિતેશભાઈ સોની તેમજ યાજ્ઞિકભાઈ વાઢેરવારે જહેમત ઉઠાવી. રિપોર્ટ પંકજ વેગડા, ભેંસણ.